આપણી ગાય બંસી જે વિયાવાની હતી એ વિયાઈ ગઈ છે ને લઈ આવી છે સરસ મજાની વાછડી. જય 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 માતાજી મિત્રો. આપણી ગાય બંસીને 14 તારીખે 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો તો એના પછી એને રાહ જોરાવી 25 તારીખે વિયાણી. અને અત્યારે હું રાપર હાજર હતો ને એટલા માટે આપણે એને લાઈવ તો ના જોઈ શકીએ પણ એના વિડીયો મંગાયા હતા તો જોઈ લો. સરસ મજાનું બંસીનું વાસુડું. બંસી આપણે 9 મહિના ઉપર 10-11 દિવસ રાહ જોરાવી પણ લઈ આવી વાછડી. અને આ વાછડી આમ થોડી બંસીના ઘાટની જતી આગળના પગે ધોળીને પાછળ લાલ. મેં ત્યાં થોડી વાર મોબાઈલ ની અંદર બંસીનું વાસુડું જોયું ને પછી હું આવી ગયો અહીં ગાયો પાસે. અને ગાયોને કરી અત્યારે નીણ તો ખાતી હતી બધી આરામથી. ત્યાં ગાયો આરામથી નીણ ખાતી હતી ને હું આવી ગયો થોડી વાર સાઈડમાં કારણ કે હજી આપણે બંસીને અને બંસીના વાસુડાને બંનેને જોવાના બાકી છે. વાસુડાને વધારે સારું જોવા માટે મેં ફરી ફોન ચાલુ કર્યો પણ ફોનમાં બરાબર દેખાતું હતું ને એટલે મેં બ્રાઇટનેસ કરી ફૂલ. તો પણ એટલું બધું ફોનમાં સારું દેખાતું ન હતું એટલે આવી ગયો હું અંધારે. હવે તમે જુઓ આ વાસડી હવે થોડી દેખાય છે પણ હજી એટલી ક્લિયર તો દેખાતી હતી નહીં. એકલી વાસડીને જોયા પછી બંને મા દીકરીનો આપણે વિડીયો જોયો પણ એમાં એટલું ક્લિયર દેખાતું હતું નહીં. આપણે જયારે ત્યાં જાશું ત્યારે બરાબર જોશું. આપણે બંને મા દીકરીને જેવી તેવી જોઈ ત્યાં પડી ગઈ સાંજ એટલે હવે ગાયોને આપણે ત્યાં વાડામાંથી છોડવાનો સમય થઈ ગયો. તો પછી મેં જેવો દરવાજો ખોલ્યો એટલે ગાયો સીધી જવા માંડી પોતાના રાતના રહેઠાણની અંદર. અને ગાયોનું રાતનું રહેઠાણ હતું આ ને આપણે અહીંયા સામે બેઠા હતા અને અહીંયા મારી સાથે હિરેન હતો. અને પછી થોડી વાર થઈ ગયા ઘરની વાડીના કેળા આવી ગયા તો એ કેળા આપણે ખાતા હતા. તો બસ આપણે કેળા ખાતા હતા ત્યાં હિરેનભાઈ સાથે જીતેનભાઈ બેસવા આવી ગયા પણ એ કોઈ આપણી સાથે કેળા ખાવા મદદ નતા કરતા પણ મારા પપ્પા મારી સાથે ખાતા હતા. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો આ વ્લોગ પૂરો લાઈક કમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં.